નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। આજના વિડીયોમાં વાત કરીએ છીએ શેર બજારમાં આવેલી બજેટ પૂર્વેની રેલી અને વૈશ્વિક તણાવ એટલે કે ટ્રમ્પનું આવ્યું છે વધુ એક ટ્વીટ અને આવતીકાલે કયા સેક્ટરમાં થશે મોટી હલચલ અને નિફ્ટી માટે કયા લેવલ છે મહત્વના તમામ વિગતવાર માહિતી મેળવશું આપણે ગુજરાતી ભાષામાં। વધુ વાત ન કરતા શરૂઆત કરીએ। ભારતીય શેર બજારમાં આજે તેજીનો ધમધમાટ જોવા મળ્યો અને નિફ્ટીએ 25,300ની ઐતિહાસિક સપાટી વટાવી દીધી છે, પરંતુ શું આ તેજી આવતીકાલે પણ ટકશે? કારણ કે અત્યારે જ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એક ટ્વીટ આવ્યું છે જેમણે આખી દુનિયાને ખળભળાટ મચાવી દીધો છે। એક તરફ માર્કેટમાં બજેટ પૂર્વેની રેલીનો ઉત્સાહ છે અને બીજી તરફ ઈરાન અમેરિકા વચ્ચે વધતા તણાવનો ખતરો। તો આવો જાણીએ આજના બજારની મોટી વાતો અને ટ્રમ્પના ટ્વીટ બોમ્બની આવતીકાલે તમારા પોર્ટફોલિયો પર શું અસર થશે। ભારતીય શેર બજારમાં આજે સતત બીજા દિવસે તેજીની આગેકૂચ જોવા મળી હતી। મેટલ અને એનર્જી સેક્ટરના શેરોમાં ભાલે લેવાને કારણે સેન્સેક્સ 487 પોઈન્ટ વધી અને 82,344 ઉપર અને નિફ્ટી 167 પોઈન્ટ વધીને 25,342ની સપાટીએ બંધ થયા હતા। જોકે બજારમાં આજે ભારે ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો। બપોરે પ્રોફિટ બુકિંગના કારણે બજાર શરૂઆતનો ઉછાળો ગુમાવ્યો હતો, પરંતુ ટ્રેડિંગના છેલ્લા કલાકમાં થયેલી ખરીદીએ રોકાણકારોમાં ફરી વિશ્વાસ જગાડ્યો હતો। આજના દિવસની સૌથી મોટી વિશેષતા બ્રોડર માર્કેટનું શાનદાર પ્રદર્શન હતું। નિફ્ટી મિડ કેપમાં 1.66% અને સ્મોલ કેપમાં 2.26%નો મજબૂત સુધારો જોવા મળ્યો હતો। સેક્ટર મુજબ જોઈએ તો એનર્જી સેક્ટરમાં 4%થી વધુની તેજી નોંધાઈ હતી। ખાસ કરીને ભારત ઇલેક્ટ્રોનિક્સ 8.91%ની જંગી ઉછાળા સાથે ટોપ ગેનર રહ્યો હતો અને તેનું પરિણામ પણ સારું આવ્યું છે, જ્યારે ઓએનજીસી અને કોલ ઇન્ડિયામાં પણ સારી વૃદ્ધિ જોવા મળી હતી। બીજી તરફ નબળા પરિણામોના કારણે બીજા દિવસે પણ એશિયન પેન્ટ્સ અને ટાટા કન્ઝ્યુમર જેવા શેરો લાલ નિશાનમાં બંધ થયા હતા। સ્ટોક સ્પેસિફિકમાં હિલચાલ ટીવીએસ મોટર્સના નફામાં 52%નો ઉછાળો આવતા શેર 4.7% વધ્યો હતો, જ્યારે સુડલોન એનર્જીને આર્સેલ મિત્તલ તરફથી મોટો ઓર્ડર મળતા તેમાં પણ 4.5% જેવી તેજી જોવા મળી હતી। નવા લિસ્ટિંગમાં સેડોફેક્સ ટેકનોલોજીસનું ડેબ્યુ ઘણું નબળું રહ્યું હતું। આના વિશે આપણે વિડીયો બનાવ્યો હતો, તેમાં પણ કીધું હતું કે જોખમ લેવાવાળા મિત્રો આઈપીઓમાં અરજી કરે, અને જ્યારે બીજો વિડીયો બનાવ્યો ત્યારે આઈપીઓને આપણે સ્કીપનું રેટિંગ આપ્યું હતું। આઈપીઓ કિંમત કરતાં 12% નીચે બંધ રહ્યો હતો। આ બધી હિલચાલ વચ્ચે બજારમાં આગામી બજેટ 2026ને લઈને ભારે ઉત્સાહ છે, જેને નિષ્ણાત પ્રી બજેટ રેલી માની રહ્યા છે। હવે વાત કરીએ ડોનાલ્ડ ટ્રમ્પની, તો આજે સાંજે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક ટ્વીટે વૈશ્વિક સ્તરે હલચલ મચાવી દીધી છે। ટ્રમ્પે ઈરાનને પરમાણુ હથિયારો છોડી દેવા માટે કડક ચેતવણી આપી છે અને અમેરિકી નૌકાસૈન્ય અરામડા ઈરાન તરફ મોકલી દીધું હોવાનું જણાવ્યું છે। ટ્વીટનો સ્ક્રીનશોટ તમે સાઈડમાં જોઈ શકો છો। ટ્રમ્પની આગ ઝરતી ચેતવણી અને સૈન્ય કાર્યવાહીની ધમકીના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે તણાવ સર્જાયો છે, જેની સીધી અસર આવતીકાલે વૈશ્વિક બજારો અને કાચા તેલના ભાવ ઉપર પડી શકે છે। આવતીકાલે ભારતીય બજાર ઉપર આ ટ્વીટની અસર જોવા મળી શકે છે। હજુ કોઈ એવું ખાસ દેખાતું નથી, પણ કદાચ અસર આવી શકે છે। જો ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધે તો ક્રૂડ ઓઇલ એટલે કાચા તેલનો ભાવ વધી શકે છે, જે ભારતીય અર્થતંત્ર માટે પડકારજનક સાબિત થઈ શકે છે। ખાસ કરીને પેન્ટ્સ, ટાયર અને એરલાઇન્સ જેવા સેક્ટરના શેરો ઉપર દબાણ આવી શકે છે। જોકે ડિફેન્સ શેરોમાં ટ્રમ્પના કડક વલણના કારણે રોકાણકારોનું આકર્ષણ વધી શકે છે। હજુ કોઈ એવું ખાસ ગિફ્ટ નિફ્ટીમાં પણ સંકેત દેખાતા નથી, છતાં કાલ સવારે બજારમાં થોડી ઘણી અસર જોવા મળી શકે છે। આગળ વાત કરીએ તો હવે આવતીકાલ માટે માર્કેટ આઉટલુક અને મહત્વના લેવલ સ્ક્રીન ઉપર નજર રાખજો। આવતીકાલે 29 જાન્યુઆરીના રોજ બજાર માટે સૌથી મોટો પડકાર ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાન અંગેના નિવેદન બાદ સર્જાયેલી વૈશ્વિક અસ્થિરતા રહેશે। ટેકનિકલ ચાર્ટ ઉપર નજર કરીએ તો નિફ્ટી અત્યારે એક નિર્ણાયક વળાંક ઉપર છે। આજે નિફ્ટી 25,342 ઉપર મજબૂતી સાથે બંધ થઈ છે, પરંતુ તે હજુ પણ 25,450 અને 25,500ના સખત રેઝિસ્ટન્સ ઝોનની નીચે છે। જો બજાર આવતીકાલે સપાટીને પાર કરવામાં સફળ રહે તો જ આપણે 25,800 તરફની આગેકૂચ જોઈ શકશું। જોકે ટ્રમ્પના આરમોડા મોકલવાના ટ્વીટને કારણે ગિફ્ટ નિફ્ટીમાં સવારે નબળા સંકેત આપે તો બજારમાં ફરી પ્રોફિટ બુકિંગ આવી શકે છે। નીચેની સપાટીએ નિફ્ટી માટે 25,200નું સ્તર તાત્કાલિક અને અત્યંત મહત્વનું સપોર્ટ લેવલ છે। જો વૈશ્વિક તણાવના કારણે આ સ્તર તૂટે છે તો નિફ્ટી સીધું તેના 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ એટલે કે 200 ડે ઈએમએ એટલે કે 25,000 થી 25,050ના ઝોનમાં જઈ શકે છે। રોકાણકારોએ ખાસ કરીને ક્રૂડ ઓઇલના ભાવ ઉપર નજર રાખવી પડશે। જો તેલમાં ઉછાળો આવશે તો પેન્ટ અને એશિયન પેન્ટ જેવા શેરોમાં વધુ દબાણ જોવા મળી શકે છે। બીજી તરફ ડિફેન્સ અને એનર્જી ક્ષેત્રના શેરો જેવો કે બીઈએલ અને ઓએનજીસીમાં હજુ પણ પોઝિટિવ મુવમેન્ટ જળવાઈ શકે છે। બજેટ 2026 માત્ર હવે ગણતરીના દિવસો દૂર છે, તેથી બજારમાં અસ્થિરતા એટલે કે વોલેટિલિટી ટોપ ઉપર રહેશે। રોકાણકારો માટે આવતીકાલની રણનીતિ વેઇટ એન્ડ વોચની હોવી જોઈએ। જો માર્કેટ 25,450ની ઉપર ટકી રહે તો જ નવી ખરીદી કરવી તાવા છે, અન્યથા નીચલા સ્તરે 25,100ની આસપાસ ખરીદીની તક શોધવી જોઈએ। ખાસ કરીને ઓપ્શન ટ્રેડર્સ આજના 14.45ના ઇન્ડિયા વીક્સના સ્તરને ધ્યાનમાં રાખી અને સાવચેતીપૂર્વક કામ કરવું પડશે, કારણ કે કોઈ પણ મોટી વૈશ્વિક ઘટના બજારના સેન્ટિમેન્ટને મિનિટોમાં બદલી શકે છે, અને જે તમે છેલ્લા ઘણા દિવસો ત્યાં જોઈ પણ શકો છો। તો મિત્રો, શું આવતીકાલે ટ્રમ્પનું આ ટ્વીટ ભારતીય શેર બજારની તેજીને બ્રેક મારશે કે પછી બજેટનો ઉત્સાહ બજારને નવી શિખર ઉપર લઈ જશે?
તમારો શું અભિપ્રાય છે? અત્યારે શેર ખરીદવાનો સાચો સમય છે કે શું છે? કોમેન્ટ સેક્શનમાં અમને જરૂર જણાવજો. જો તમને માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને શેર બજારની આવી જ લેટેસ્ટ અપડેટ માટે સૌથી પહેલા અપડેટ મેળવવા માટે આપણી ચેનલને માર્કેટ બુલેટિન અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. તો મળીએ છીએ આગામી વિડીયોમાં. ત્યારબાદ એક ખાસ નોંધ લેજો કે આ વિડીયોમાં આપેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સમાજના હેતુ માટે છે. શેર બજારમાં રોકાણ કરવું જોખમને આધીન છે. કોઈ પણ શેરોમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા રજિસ્ટર્ડ ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ ચોક્કસ લેવી. અમે આ વિડીયો દ્વારા કોઈ પણ શેર લેવા કે વેચવાની ભલામણ કરતા નથી. તો આવા તમામ મહત્વના અપડેટ માટે જોડાઈ રહેજો માર્કેટ બુલેટિન સાથે. જલ્દીથી આપણા 15,000 સબસ્ક્રાઇબર પાર થઈ જાય તેમાં સહયોગ કરજો. અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. આભાર.